જી ધન્યવાદ પ્રતિક માહિતી બદલ। સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગરમાં ગુરુદ્વારા નજીક નવા ફ્લાયઓવર બ્રિજ નીચે વીર બાળ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને સાહિબજાદાના બલિદાનને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન અનુસાર ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કાજે પોતાના પ્રાણનું બલિદાન આપનારા ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો સાહિબજાદા જોરાવરસિંહજી અને ફતેહસિંહજીના શહાદત દિવસને વીરબાળ દિવસ તરીકે જામનગરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો છે। આ નિમિત્તે જામનગર ગુરુદ્વારાની બાજુમાં આવેલા નવા ફ્લાયઓવર બ્રિજ નીચે વીરબાળ દિવસની યાદમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે આગામી 28 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે। આ કાર્યક્રમનો શુભારંભ જામનગર દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યો હતો। ડોક્યુમેન્ટરી ફિલ્મ શૌર્ય ગાથાને લોકો સુધી પહોંચાડવા માટે મોટી સ્ક્રીન પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ દર્શાવવામાં આવી હતી। આ ઉપરાંત ગુરુ ગોવિંદસિંહજીના 4 સાહિબજાદાઓના કટઆઉટ સાથેનો એક સુંદર સેલ્ફી પોઈન્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે। આગામી 5 દિવસ સુધી ચાલનારો આ કાર્યક્રમ રાત્રિના 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે। જ્યારે આખો દેશ વીર બાળ દિવસ ઉજવવા જઈ રહ્યો હોય ત્યારે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ 2022માં સમગ્ર રાષ્ટ્રને આહવાન કર્યું કે 26 ડિસેમ્બર આપણે વીર બાળ દિવસ ઉજવવો જોઈએ। જે દિવસે શ્રી જોરાવરસિંહજી અને ફતેહસિંહજી આ બંને 9 અને 7 વર્ષના બાળકો એ પોતાના ધર્મની રક્ષા માટે, પોતાના રાષ્ટ્રની રક્ષા માટે, પોતાના સ્વાભિમાનની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા। જ્યારે એમને મુગલ શાસકોએ પ્રેશર આપ્યું કે તમે તમારું ધર્મ પરિવર્તિત કરી દો, અમે તમને કોઈને કોઈ મોટી સત્તા આપશું, મોટું પદ આપશું, ત્યારે એમને સ્પષ્ટ ના પાડી દીધી અને એમને કીધું કે અમે એ દાદાના પોતરા છીએ જે દાદાએ કશ્મીરી પંડિત ના ધર્મની રક્ષા માટે, એમની રક્ષા માટે પોતાનું જીવન બલિદાન કરી દીધું છે। ત્યારે અમે અમારા ધર્મની રક્ષા માટે અમારા પ્રાણ પણ ન્યોછાવર કરી દેશું, પણ અમે અમારું ધર્મ પરિવર્તિત નહીં કરીએ। એ પ્રકારે 9 અને 7 વર્ષના બાળક પાસે આ પ્રકારની હિંમતની આપણે કોઈ અપેક્ષા ના રાખતા હોય એવી એ સમયે એમને એક શૌર્યની પરાકાષ્ઠા કહી શકીએ એવી હિંમતના દર્શન સમગ્ર રાષ્ટ્રને કરાવ્યા। અને આ આપણો 300 વર્ષ જૂનો ઉજળો ઇતિહાસ છે જે સમય સાથે આપણી ભાવિ પેઢી, આપણી યુવા પેઢી। સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે